હે ગાઈઝ, વેલકમ બેક ટુ માય ન્યુ વ્લોગ. તો આપણે આજે જવાના છીએ રણુજામાં. તો આપણે અત્યારે તૈયાર થઈ ગયા છીએ અને મારા બાપુ પણ તૈયાર થઈ ગયો છે. એટલે આપણે બંને જવાના છીએ રણુજા. હવે રણુજા નીકળવાનું છે એટલે ભગવાનને પગે લાગીને નીકળવાનું છે. બોલો રામાપીર મહારાજ કી જય જય. અમારા બેગ પણ રેડી થઈ ગયા છે રણુજામાં જવા માટે. અને આ છે મારા બાપુ. એટલે અમે બંને જશું રણુજા. અમે અહીંથી નીકળીને રણુજા જશું. ત્યાં સુધી અમારો વ્લોગ આવતા જ રહેશે. તો તમે વિડીયો જોજો. અને તો આપણે અત્યારે પહોંચી ગયા છીએ નીલકંઠ મહાદેવ. નીલકંઠ મહાદેવના દર્શન કરીને કરવાના છે રણુજા માટેની યાત્રા શરૂઆત. આ છે નીલકંઠ મહાદેવ. નીલકંઠ મહાદેવના દર્શન કરીને પછી કરીએ રણુજાની યાત્રાની શરૂઆત. બરાબર ને? અને આ મંદિર છે નીલકંઠ મહાદેવની સામે આવેલું હનુમાન દાદાનું મંદિર. જય બજરંગબલી. અને આ છે નીલકંઠ મહાદેવના પૂજારી. तबे तो लींबू तो आया नहीं बाबू, कहता ना वो आए हम। जय भोलेनाथ। नींबू ही रहेगी। आधी पर आधी पर्दी हुई है। अच्छी बात है। આપણે સમાજ બાકી ડામર ફરી આપણે ગાય અત્યારે થઈ ગયા છે નીલકંઠ મહાદેવના દર્શન. હવે જશું આપણે આગળના રૂટ પર. પહેલું આવશે કેસરિયાજી, પછી રણુજાના આગળની શરૂઆત કરીશું. આપણે પહોંચી ગયા છે ડુંગરપુર કેસરિયા હાઈવેજી. આ છે કેસરિયા મંદિર ભગવાન. આ છે કેસરિયાજી. કેસરિયાજી મોટા મંદિરની અંદર ફોટા પાડવાની મનાઈ હતી, એટલા માટે આપણે મૂર્તિનું ફોટો ના લઈ શક્યા. પણ આજુબાજુના આપણે ફોટા લઈ શકીએ છીએ, એટલા માટે વિડીયો લઈ રહ્યા છીએ. આ છે કેસરિયાજી મહારાજનું મંદિર. એમાં નાની નાની મંદિર બનાવવામાં આવેલું છે.
આ છે કેસરિયા મંદિરની આગળ હાથીના પગની વચમાંથી નીકળવાનું હોય છે. જો તમારું કર્મ સારું હશે તો તમે નીકળી જશો, અને તમારું કર્મ સારું ના હોય તો તમે અહીંયા ફસાઈ જશો. તમારે ટ્રાય કરવો હોય તો તમે કરી શકો છો. અહીંયા હવે બધા નીકળી ગયા. હવે છે મારો વારો. હું પણ નીકળું. આ છે કેસરિયા મંદિરનું ગેટ. ગેટની બંને બાજુ અંબાડી મૂકવામાં આવેલી છે. તો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ અત્યારે કેસરિયાજી મહારાજના દર્શન કરી લીધા છે, અને અત્યારે આપણે રોકાવાના છીએ કેસરિયાજીમાં જ, અને સવારે નીકળશું આપણે રણુજા માટે. એટલે અત્યારે રોકાવાનું થાય છે આપણે કેસરિયાજીમાં, અને સવારે નીકળશું આપણે રણુજા માટે. અત્યારે ક્યાં રોકાયા છે તમને વિડીયોમાં બતાવશું. તો અત્યારે આપણે રોકાઈ ગયા છીએ કેસરિયાજીમાં ધર્મશાળામાં. અહીંયા રૂમની સગવડ હતી એટલા માટે અહીંયા જ રોકાઈ ગયા છે. આ પાછળની બાજુ છે ધર્મશાળા છે, અને ધર્મશાળા કેસરિયાજીની અંદર તમે ગેટની અંદર આ બાજુ તમે ગેટની અંદર જેવી એન્ટર કરો છો એની બાજુમાં જ છે આ ધર્મશાળા છે. ચારે બાજુ ફેલાયેલી છે, અને ધર્મશાળામાં તમને રૂમની સગવડ કરવામાં આવેલી છે. કેસરિયાજીમાં તમે ગેટની અંદર જેવા એન્ટ્રી કરો છો તેની જસ્ટ બાજુમાં જ છે ઓફિસ ધર્મશાળાની. ધર્મશાળા આખા એરિયામાં ફેલાયેલી છે મોટી. જે કેસરિયાજીનું બહારનું ગ્રાઉન્ડ છે એમાં આખા ગ્રાઉન્ડની અંદર ચારે બાજુ ધર્મશાળા ફેલાયેલી છે, અને ધર્મશાળાની ધર્મશાળાની જે ઓફિસ છે એની બાજુમાં જ છે ભોજનાલય. અહીંયા તમને સસ્તા દરે ભોજન પણ જમવામાં આપવામાં આવે છે. અને અહીંયા રૂમની વાત કરીએ તો તમને રૂમ અહીંયા 200 થી 500 રૂપિયામાં રૂમ મળી જાય છે. અને આપણી ગાડી અહીંયા ઓફિસની આગળ પાર્કિંગ કરી દીધી છે, અને અંદર આપણે જમવાનું પણ બનાવવાનું ચાલુ છે. આપણે ભોજનાલયની અંદર જમવાનું રાખ્યું નથી, આપણે જાતે જ બનાવવાનું કર્યું છે. આપણે જમવાનું સામાન જોડે લઈને આવ્યા એટલે જમવાનું જાતે જ બનાવવાનું કર્યું છે. આ બે ભગત કરી રહ્યા છે ખીચડીનો વંગાર. દિનેશી ભગત અને રસિક ભગત બંને કરી રહ્યા છે ખીચડીનો વંગાર. હવે આ મરચું, મીઠું અને બધું મસાલો નાખી દીધો છે વંગારમાં. ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. એકદમ ખાવા લાયક ખીચડી બની ગઈ છે.
હવે આને આપણે કમ્પ્લીટ ફેરવીને થોડી વાર ઢોકી દઈશું. વાઘો ભગત નિરીક્ષણ કરી રહ્યા છે ખીચડીનું. તો અત્યારે જમવાનું થઈ ગયું છે આપણું તૈયાર. હવે જશું આપણે જમવા માટે. આ બાજુ જમવાની ચાલી રહી છે ફૂલ તૈયારી. તો અત્યારે સૌ જમીને આરામ કરે છે. હવે આપણે પણ જઈએ આરામ કરવા માટે અને કાલે મળીએ છીએ ઉદયપુર અને ચિત્તોડગઢના વ્લોગ સાથે. અને તમે અમારા વિડીયો જોતા રહેજો. વિડીયો ગમે તો લાઇક અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.